તો ફ્રેન્ડ્સ આજે મારા કિચનમાં બની રહ્યા છે મેથીના ગોટા. તો તમે જોઈ શકો છો મેં મેથી ધોઈને લીધી છે. એની અંદર થોડા કમથા દાણા પણ મેં એડ કરવા માટે લીધેલા છે અને આ લીલા મરચાં છે તે પણ હું એડ કરીશ. હવે તો હું ધોઈ અને બધું સામાન હરખી રીતે કાપી અને અંદર નાખું છું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ લીલા ધાણા છે અને તે મેં મસ્ત રીતે ધોઈ નાખ્યા છે. ધોઈ અને લીધા છે અને આગળનો ભાગ છે પાછળના ડંઠલ મેં કાઢી નાખેલા છે. એને બીજા હું ચટણી કે કશામાં યુઝ કરી લઈશ. તો આપણે એ પણ મેથીની અંદર હું એડ કરી દઉં છું. તો ફ્રેન્ડ્સ આ મિક્સર જાર છે એ એકદમ ડ્રાય સૂકો છે. એની અંદર થોડા કાળા મરી અડધી ચમચી કાળા મરી અને આખા દાણા સૂકા એ બે નાખીને ક્રશ કરી અને ભૂકો કરીને નાખીશું તો એટલો સ્વાદ એનો બહુ મસ્ત લાગશે. તો આ રીતે મેં સૂકા ધાણા પણ થોડાક લઈ લીધા છે. એને હવે ક્રશ કરી લઈશું આપણે. ફ્રેન્ડ્સ જુઓ આ થઈ ગયેલા છે. હવે આપણે એને આટલા લઈ અને એડ કરીશું અંદર. બીજા અડધી ચમચી લીધા છે. થોડો ગરમ મસાલો, તો હવે સ્વાદ અનુસાર મીઠું લઈશું અંદર. હવે હું નાખીશ 1 ટેબલ સ્પૂન પૂરી ખાંડ અને બીજી અડધી, કારણ કે મેથીના ભજીયા છે એટલે થોડા કડું લાગતા હોય એટલે આપણે નાખવું જોઈએ અંદર વધારે પડતી ખાંડ. હવે આ મારી પાસે બેસન છે તો એ ઓલરેડી મેં ચારેલું બેસન છે એટલે હું ડાયરેક્ટ એડ કરીશ અંદર. મેં એનું કોઈ માપ નથી રાખ્યું. તમારે તમારી રીતે જે રીતે માપ રાખવું હોય વધારે ઓછું એવું તમે કરી શકો છો. હું એને બાઇન્ડિંગ માટે થોડું પાણી નાખી અને થોડો સોજીર એડ કરીશ અંદર અને પછી કરીશ છેલ્લા લાસ્ટમાં. તો ફ્રેન્ડ સોજી છે એ હું એને 1 ચમચી જેવું અંદર એડ કરીશ કે જેથી તમે ગમે ત્યારે ભજીયાને ફ્રાય કરો છો ને ત્યારે કદી અંદર તેલ નહીં આવે. તો તેલ નહીં આવે તો તેનાથી મસ્ત એકદમ ઓછા તેલ જેવા તમને લાગશે જ્યારે ખાશો. ત્યારે એક સિક્રેટ ચીજ બતાવું છું કે હું એની અંદર જે એડ કરું છું એ શું છે તમને બતાવું. ફ્રેન્ડ્સ આ છે લીંબુના ફૂલ, જેમ કે એને લીંબુના શક બી કહેવામાં આવે છે. આ લીંબુના ફૂલ છે એ વધારે નહીં પણ 1 ચૂટકી હું નાખું છું, જેથી કોઈક વાર આપણે લીંબુ બી એડ કરી શકતા હોય છે અંદર. તો 1 ચૂટકી તમે નાખજો. એનાથી બહુ સરસ ને પોચા ને એવા વ્યવસ્થિત ભજીયા થશે. તો આપણે જોઈ શકો છો તમે ભજીયાનું ખીરું મારું થઈ ગયું છે. થોડી વાર હું હલાવી અને એને ઢાંકીને મૂકી રાખીશ તો ગોટા આપણા તળવા માટે તૈયાર થઈ જશે. હવે આપણે એને રેસ્ટ આપી દઈએ છીએ 10 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો હવે હું ઢાંકી દઈશ અને ઢાંકી અને 10 મિનિટ માટે પછી હું તમને તળીને બતાવું છું કે કેવા થાય છે. આ ચટણી માટે મેં કઢી બનાવવા માટે બેસન લીધું છે. તો ફ્રેન્ડ્સ આ છે ધાણા અને મરચાં એ હું અંદર એડ કરી દઉં છું. પછી અડધી ટેબલ સ્પૂન ખાંડ નાખીશ અને મીઠું છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તમે જોઈ શકો છો હવે પાણી નાખું છું અંદર અને કઢીનું બેટર તૈયાર કરું છું. આપણે એને પૂરું 1 ગ્લાસ ઉપર પાણી એડ કરી દઈશું. મેં ગેસ ઓન કરી દીધો છે. હવે હું એનો કઢીનો વઘાર કરીશ. તો તમે જોઈ લો છો આ વઘારી મેં મૂકી દીધું છે કઢીનું અને હવે એની અંદર થોડું ઓઇલ નાખીશ. હવે એની અંદર આપણે રાઈ નાખીશું. ભજીયાની કઢી હોય એટલે એમાં રાઈ વધારે જરૂરી જ હોય છે ફ્રેન્ડ્સ. તો મેં રાઈ નાખી દીધી છે
અને હવે એક બાજુ આપણે કઢીને પણ ઉકળવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, વઘાર તૈયાર છે. આપણે એની અંદર હવે રેડી દઈશું. ચટણી રેડી થઈ રહી છે. હવે આપણે અહીંયા ભજીયાનું ખીરું પણ રેડી છે. તમે જોઈ શકો છો, પલ્લીને મસ્ત થઈ ગયું છે. ગોટા તૈયાર બનાવવા માટે હવે આપણે એને કઢાઈ મૂકીશું ગોટા બનાવવા માટે. તેલ મૂકી દીધું છે મેં ગરમ થવા માટે. હવે જેવું ગરમ થાય તો હું તમને ગોટા તળીને બતાવું છું. ફ્રેન્ડ્સ, 1 ટેબલ સ્પૂન સોડા છે, મીઠો સોડા, ખાવાનો સોડા, એ હું એની અંદર ભજીયાની અંદર એડ કરું છું. એ તમે જોઈ શકો છો. હવે એમાં હલકું પાણી એડ કરી અને એને આપણે બેટરને ખૂબ ફેટીશું. તો ફ્રેન્ડ્સ, 1 ચમચો ઓઇલ બેટરની અંદર મેં એડ કરું છું. હવે એને આપણે ખૂબ સરસ રીતે હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, હું જેવું ભજીયું અંદર નાખું છું બેટર કે તરત જ ભજીયું એની જાતે જ મસ્ત ગોટાનું સ્વરૂપ લઈ લે છે અને મસ્ત પકોડા તૈયાર થઈ રહ્યા છે. જુઓ તમે, ગોટા રેડી થઈ ગયા છે. એક તરફ ચટણી પણ તૈયાર છે. જો હું એને બહાર કાઢીશ ને તો તમને તેલ નજર નહીં આવે. બિલકુલ જોઈ શકો છો ને કે તેલ છે નથી. ફ્રેન્ડ્સ, મેં મારા હસબન્ડ માટે થાળી તૈયાર કરી છે અને હું એમને આપું છું. હવે કેવા છે? સારા લાગે છે? તો ફ્રેન્ડ્સ, એક દિવસ એવો હતો કે મારા હાથના ભજીયા મારી સાસુને બહુ પસંદ હતા. મારી સાસુ હંમેશા મને પૂછતા હતા કે તારા બનાવેલા ભજીયામાં તેલ કેમ નથી આવતું. અને બીજું કે મારો ભાઈ હતો તે કોરોના કાળમાં એક્સપાયર થઈ ગયો. મારા ભાઈ હંમેશા કહેતો હતો, જ્યારે હું ત્યાં જતી તો કહેતો હતો કે તારા હાથના ભજીયા બનાવો. અને મારા ઘરે આવીને ત્યારે પણ કહેતો હતો ભજીયા બનાવો. પણ સોરી, માફ કરજો ફ્રેન્ડ્સ, કે એ બંને અત્યારે આ દુનિયામાં રહ્યા નથી. તો ભગવાન એમના આત્માને શાંતિ આપે, બસ એમની યાદો સાથે છે. ભગવાન એમના આત્માને હંમેશા શાંતિ આપે એવી પ્રાર્થના કરી શકું છું. એ સિવાય હું બીજું કાંઈ કરી નથી શકતી. મેં પણ ચેક કર્યું, બહુ ટેસ્ટી લાગે છે. તમે પણ ટ્રાય કરજો. મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના.